નમસ્કાર, હું છું રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ ગુજરાતી। આજે વાત કરીશું ગ્રામ્ય વિસ્તારના મામલતદાર દરજીની ગાંધીગીરીની કે જેઓએ આવી કડકડતી ઠંડીમાં પોતાની ટીમ સાથે બનાસ નદીમાં રેડ પાડી 6 જેટલા ખનીજ ચોરી કરતા ડમ્પરોને ઝડપી પાડ્યા છે। જેના બનાસકાંઠામાં ખનીજ ચોરી વ્યાપક પ્રમાણે કૌભાંડ પકડવા જ્યારે ભૂસ્ટર શાસ્ત્રી અને તેમની ટીમ મથામણ કરતી હોય છે ત્યારે મામલતદાર ડીસા ગ્રામ્યમાં પણ આપ જોઈ રહ્યા છો તે રીતે વહેલી સવારે બનાસ નદી પટમાંથી સંભવિત રીતે રોયલ્ટી ચોરી કરતા અથવા ખનીજ ચોરી કરતા આ ડમ્પરો ઝડપી પાડ્યા છે। હાલ તમામને મામલતદાર કચેરી ડીસા ખાતે લાવવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે સવાલ એ ઉઠે છે કે આ ઝડપાયેલા ડમ્પરો શું ખનીજ ચોરીના છે કે શું રોયલ્ટી ચોરી કરતા હતા તે તપાસનો વિષય છે। આપને ટીવી સ્ક્રીન પર દેખાતા વિશાળકાય ડમ્પરો રોયલ્ટી ચોરી કરી રોડ પર દોડતા ઝડપાયા છે। આ ડમ્પરો ડીસાની બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરેલા હોવાનું માલુમ પડ્યું હતું। પ્રાથમિક તપાસમાં આ 6 ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ઘટનાની વિગત કંઈક એવી છે કે બનાસકાંઠાના ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ રેતી ભરીને જતા ડમ્પર રોયલ્ટી ચોરી કરતા હોવાની બાતમી ડીસા ગ્રામ્ય મામલતદાર BS દરજીને મળી હતી। ફરિયાદ વ્યાજબી લાગતા ડીસા ગ્રામ્ય મામલતદાર BS દરજી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી અને વહેલી સવારે ખાનગી વાહનોમાં બેસી ટીમ બનાસ નદીએ પહોંચી હતી, જ્યાં બનાસ નદીમાંથી રેતી ભરીને પસાર થઈ રહેલા શંકાસ્પદ ડમ્પરોને રોકાવી તલાશી લેતા મોટા ભાગના ડમ્પરો રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાયું હતું। જેથી મામલતદારની ટીમે ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરોને ઝડપી પાડ્યા હતા તેમજ અંદાજિત 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ડમ્પરના માલિકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ કેસમાં મામલતદારની ટીમે અચાનક ખાનગી રીતે વોચ રાખી રેડ કરી કાર્યવાહી કરતા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપેલો જોવા મળ્યો છે। આજે સવારે 6 વાગે હું અને મારા નાયબ મામલતદાર મહેસૂલ 3 સર્કલ ઓફિસરશ્રીઓ રેવન્યુ તલાટીશ્રીઓ ક્લાર્ક અને ઓપરેટરો પટાવાળા સાથે લોકોની ફરિયાદના અનુસંધાને અમે બનાસ નદીમાં એક ડ્રાઈવ કર્યું। એ ડ્રાઈવમાં અમારા હસ્તક 6 આવ્યા અમને મળ્યા। એ 6 આવ્યા અમે ઓફિસમાં અમારે ત્યાં કબજે લીધા અને એ 6 આવ્યાનું અમે તોલ માપ માટે વજન કાંટે મોકલ્યા અને એ વજન કાંટામાં 2 જે આવ્યા હતી એ વજન પ્રમાણે મળી રહી। 2 આવ્યા છે એ રોયલ્ટી પરમિટ વગરની હતી, અમે જપ્ત લીધી છે અને 2 ઓવરલોડ રેતી હતું એટલે એ પણ કાયદાકીય રીતે અમે સરકાર હસ્તક જપ્ત લીધી છે અને એનો રિપોર્ટ ભૂસ્તર શાસ્ત્રી શ્રી ખાણ અને ખનિજ વિભાગ બનાસકાંઠા પાલનપુરને અમે આજે મોકલીએ છીએ અને જે ખોટા અને લીઝ વગરના કે જે પરમિટ નથી એ લોકોને અમે પકડવા માટે સતત અમારું વોચ અમે બનાસ નદીમાં રાખીશું। રાત્રે પણ જે ઓવરલોડ ટ્રકો ફરે છે એની પણ અમે સતત જાંચ રાખીશું અને લોકોની ફરિયાદને અમે પૂરતો ન્યાય આપીશું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। તો આ આજના સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર જઈને લાઈક, કોમેન્ટ જરૂરથી કરશો। આપના મંતવ્યો, આપના અભિપ્રાય અમારા માટે પ્રેરણા પૂરી પાડે છે। નમસ્કાર।